અમારા જે કેમેરા પર્સન છે એમને પણ કદાચ ઈજા પહોંચી છે, અમે કન્ફર્મ કરાવીએ છીએ। પણ તમે જુઓ કે આ લોકોની આ દાદાગીરી ક્યારે પણ નહીં ચલાવી લેવાય અને જે પણ એ સુરક્ષા કર્મીઓ છે એમને પણ સસ્પેન્ડ કરવાની અમે માંગ કરી રહ્યા છીએ કે તમે આવે કેવી રીતે અમારા પત્રકારો પર, અમારા કેમેરા પર્સન પર આવી રીતે તમે દંડો ઉગામી શકો અને અહીંયા તમે હાથાપાઈ કરી છે। શું એ પત્રકારો શું અસામાજિક તત્વો છે? ફક્ત એમનું કામ કરી રહ્યા છે। તમે જે રીતે કામગીરી કરી રહ્યા છો એ કામગીરી પત્રકારો કરી રહ્યા છે અને એમાં તમે જો આ રીતે એમ લોકોને વાલા થવામાં, એ કમિશનરને, મેયરને, ઉચ્ચ અધિકારીને વાલા થવામાં તમે કોના દુશ્મન થઈ રહ્યા છો? અહીંયા પત્રકારો સાથે મારામારી કરવાનો હક તમને કોણે આપ્યો? હવે તો તમે કેટલા બધા સવાલોનો મારો તમારી જોડે છે, અમને ખબર છે તમારી જોડે કે જવાબ પણ નહીં હોય, કારણ કે 13 દિવસ થઈ ગયા, આટલો મોટો કાંડ થઈ ગયો, 100 મકાન તૂટી ગયા અને તમે હજી પણ તપાસની વાત કરી રહ્યા છો। રાકેશ અમારી જોડે જોડાઈ ગયા છે ફરી એકવાર। રાકેશ, શું આપણા કેમેરા પર્સન કે તમારી સાથે મારામારીનો પ્રયત્ન થયો હતો? બિલકુલ સાચી વાત છે। માર્શલો આજે ગુંડાગીરી પર ઉતર્યા છે। કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા જાળવવાના બદલે જાણે મારામારી પર આ ઉતરી આવ્યા, જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમના કેમેરામેન વિરલ વ્યાસને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે। જોઈ શકાય છે કે જાણે જે ધારદાર નખો મારવામાં આવ્યા હોય, ધક્કા મુક્કી કરવામાં આવ્યા હોય તે પ્રકારની તસવીરો છે તે આજે જોવા મળી રહી છે। જ્યારે મીડિયા કર્મીઓની ટીમ જ્યારે ત્રીજા માળેથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન રીતસરના હાથ વડે ધક્કા મારવામાં આવ્યા, કોલરો પકડવામાં આવ્યા, ત્યાં સુધી કે જે દંડો હતો એ દંડા વડે પણ જે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। લાલગેટ પોલીસની ટીમ પણ જે મોજૂદ હતી અને તે દરમિયાન જ અહીં આ માર્શલોનું જે સુરાતન એકાએક જોવા મળ્યું હતું। આ પરિસરની અંદર શાસકો પણ હાજર હતા। શાસકોની હાજરીમાં એવું તો કેવું માર્શલોને સુરાતન ચડ્યું કે મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડવા માટે મજબૂર બનવું પડ્યું।